નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ટુડેમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોડેલીમાં એસઓજીની મોટી કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદેસર વિદેશી દારૂનો ભંડો ફોડાયોને 14 આરોપી ઝડપી લેવામાં આવ્યા। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં લાંબા સમયથી ચાલતા વિદેશી દારૂના ગેરકાયદેસર વેપાર સામે અંતે એસઓજીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ એસઓજીને બોડેલી વિસ્તારમાં વિદેશી દારૂની હેરફેર થતી હોવાની બાતમી મળી હતી। તેના આધારે ટીમે અચાનક રેડ પાડી અને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો। કુલ રૂપિયા 3 લાખથી વધુ મૂલ્યનો માલ અને 14 આરોપીઓને કાબૂમાં લેવામાં આવ્યા। પોલીસે અનેક બાઇક, મોબાઈલ અને નગદ રકમ પણ કબજે કરી છે। પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બોડેલી વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વિતરણ કરતા હતા। પોલીસે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ કાર્યવાહી એસઓજીની ટીમ તથા બોડેલી પોલીસ દ્વારા કરવામાં આવી, જેમાં 14 બાઇક, 14 આરોપીને મોટી માત્રામાં દારૂ તથા મોબાઈલ સાથે રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે, જેના કારણે દારૂ માફિયાઓમાં ફળફળાટ ફેલાયો છે। ન્યૂઝ ટુડે રિપોર્ટર સરફરાજ દિવાન, બોડેલી।